તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો સ્વાગત છે. મિત્રો આજે હું અહીંયા સિદ્ધપુરની બાજુમાં બિંદુ સરોવર મિત્રો આવ્યો છું અને મારી પાછળ મિત્રો જોઈ શકો છો માતૃ ગયા તીર્થ છે જે બનાવેલું. મારી પાછળ તમે મિત્રો જોઈ શકો છો. તો એકવાર અહીંયા બિંદુ સરોવરમાં મિત્રો આવજો. બહુ સરસ મજાનું લોકેશન છે અને બહુ સરસ મજાની બધી સુવિધા બનાવેલી છે મિત્રો. અને જે મિત્રો અત્યારે મારો નવો વિડીયો મિત્રો જોઈ રહ્યા છો ચેનલ ઉપર, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા ના. જે મિત્રો મને સપોર્ટ કરશે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું મિત્રો. તો ચલો મિત્રો, હવે આપણે અંદર જઈને પૂરું લોકેશનને વિઝિટ કરીશું, પૂરું લોકેશન બતાવીશું, અંદર શું શું સુવિધા બનાવેલી છે જે અંદર જઈને બતાવીશું મિત્રો. તો પૂરો વિડીયો જોજો મિત્રો. બહુ સરસ મજાનું લોકેશન છે અને એકવાર તમે પણ અહીંયા દર્શન કરવા અવશ્ય આવજો. જે મારી પાછળ તમે જોઈ શકો છો, પબ્લિક અહીંયા ટ્રાવેલવાળા ખૂબ જ મિત્રો અહીંયા આવે છે. આજુબાજુ તમે જોઈ શકો છો, મારી પાછળ પણ જોઈ શકો છો. તો મિત્રો આપણે અંદર જઈને બતાવીશું અને દર્શન કરાવીશું. ધામમાં જઈને માતૃ ગયા તીર્થ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે મિત્રો. અને બિંદુ સરોવર સિદ્ધપુર તીર્થ ક્ષેત્રમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો. બરાબર, તો મિત્રો વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો. જે મિત્રો સપોર્ટ કરશે એમનો ખૂબ આભાર. જે નવા મિત્રો જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો, હવે અંદર જઈને બતાવીએ પૂરું લોકેશન. મિત્રો આજે અહીંયા સિદ્ધપુર બિંદુ સરોવરમાં મિત્રો અત્યારે આવ્યો છું હું. અને તમે જોઈ શકો છો મિત્રો સામને બહુ બેસવાની બહુ સુવિધા બનાવેલી છે. એક પવિત્ર ધામ છે. સામે બિંદુ સરોવર વિકાસ ટ્રસ્ટ કાર્યાલય છે મિત્રો. ચલો મિત્રો, આપણે અંદર જઈએ. સિદ્ધપુરમાં આવો તો સિદ્ધપુર હાઈવે પર છે આ ધામ. એકવાર અવશ્ય અહીંયા અંદર દર્શન કરવા આવજો. સરસ મજાનો બગીચો બનાવેલો છે મિત્રો, આપ જોઈ શકો છો. સિદ્ધપુરમાં બિંદુ સરોવર ત્યાં મિત્રો આવેલું છે. સરસ મજાનું ઝાડ છે બનાવેલું. શાનું ઝાડ છે મિત્રો ખબર નહીં, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. બહુ સરસ મજાનો બગીચો બનાવેલો છે, બધું જોઈ શકો છો. બિંદુ સરોવર અલ્પા સરોવર પૂજા વિધિ સ્થાન શ્રી સ્થળ સંગ્રહાલય સુવિધા બિલ્ડિંગ બગીચો બધી સુવિધા મિત્રો અહીંયા અંદર આવેલી છે બિંદુ સરોવરમાં. બહુ સરસ મજાનું લોકેશન, બેસવા માટે પણ બહુ સુવિધા છે મિત્રો. એકવાર અહીંયા સિદ્ધપુર આવો તો અહીંયા અવશ્ય મિત્રો આવજો, મજા આવશે જોવાની. બહુ સરસ મજાનું લોકેશન છે મિત્રો, આપ જોઈ શકો છો. પાણી પીવાની વ્યવસ્થા, પાણીની પણ અહીંયા ટંકી છે મિત્રો. પાન મસાલા ખાઈને પિચકારી મારવી નથી, સાચી વાત છે. ધૂમ્રપાન કરવું નહીં. સામને શૌચાલય બચાલય છે મિત્રો, જવું હોય તો જઈ શકો છો.
सामने मित्रों बिंदु सरोवर से मित्रों बनेलो है। गर्मी बहु पड़े मित्रों। गुजरात पवित्र यात्रा धाम विकास पर आपનું हार्दिक स्वागत करूँ। सोमनाथ महादेव सामने पुजारी जी से मित्रों जो पूजा करे है महादेव ने। चलो मित्रों दर्शन कराविए। जय भोलेनाथ। हर हर महादेव। विश्वनाथ महादेव। जय भोलेनाथ। प्राचीन काशी विश्वनाथ महादेव। हर हर भोले नमः शिवाय। जय भोलेनाथ। मातृ गया का मुख्य मंदिर। मातृ गया का मुख्य मंदिर। मित्रों सरोवर है बिंदु सरोवर। देवी होती माता जी कर्म ऋषि महादेव। एक बार तब मित्रों अँ आओ तो अँ जोवा मजा आवशे। बहुत सरस लोकेशन है। महादेव मंदिर से बिंदु सरोवर से तमाम अँ सुविधा पण बनावेली है मित्रों। तो एक बार अवश्य मित्रों अँ दर्शन करवा आवजो महादेवना। अने तमने आगळ हवे हर हर सामने मित्रों महादेव मंदिर से ત્યાં પણ જઈએ આપણે દર્શન કરીએ। મિત્રો લોકેશન કેવું ગમ્યું તો શેર કરજો ને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા ના। ગણપતિ દાદા પૂજા વિધિ। सामने मित्रों पूजा विधि थाय छे अहींया। सोमेश्वर महादेव। श्री भोलेनाथ।
આ મિત્રો સામેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું છે, બિરાજમાન છે મહાદેવ સામેશ્વર સિદ્ધપુરમાં બિંદુ સરોવર. મિત્રો આવો તો એ અવશ્ય દર્શન કરવા આવજો મહાદેવના. મિત્રો વિડીયો પૂરો જોજો, હું તમને બતાવું છું. અહીંયા સરસ મજાની અહીંયા બનાવેલી છે બેઠક માટે. જોઈ શકો છો મિત્રો સામે તમે. મિત્રો વિડીયો ગમે હોય તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી સદીમાં ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા હતા. તમને નવા ધાર્મિક મંદિરોના સ્થળના દર્શન કરાવીશું ને અલગ અલગ લોકેશન મિત્રો હશે તો હું તમને વિડીયો દ્વારા અવશ્ય બતાવીશ. મિત્રો આ ઝાડ શાનું છે મને ખબર નહીં, પણ કદાચ જાણતા હોય તો કોમેન્ટ કરજો. આ એનો પુલ છે. સામે સ્તંભ બનાવેલા છે મિત્રો, આપ જોઈ શકો છો. ભાઈઓ ફોટોગ્રાફી ત્યાં કરી જ રહ્યા છે. શ્રી સ્થળ સંગ્રહાલય સામને સ્તંભ બનાવેલો છે મિત્રો, બહુ સરસ મજાનું લોકેશન છે. આ મિત્રો લોકેશન જોવાની જગ્યા જોવી તો તમારે સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં મિત્રો આવવાનું રહેશે. ત્યાં તમને મિત્રો ગરમી પડે છે બહુ. મિત્રો વિડીયો ગમે હોય તો શેર કરજો, અને જે મિત્રો મને સપોર્ટ કરે છે પણ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. અને જે મિત્રો સપોર્ટ કરે છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને વધારેમાં વધારે મિત્રો મારો વિડીયોને શેર કરજો. અને મિત્રો અહીંયા સિદ્ધપુર હાઈવે ઉપર જ આવેલું છે બિંદુ સરોવર, તો એકવાર આવીશ અહીંયા આવજો દર્શન કરવા. તો તમને અધિકન મિત્રો બતાવું, ગરમી છે એટલે લોકેશન બતાવતા ગરમી બહુ પડે છે. સામને બગીચો છે સરસ મજાનું, મારી પાછળ ઝાડ પણ જુઓ છો મિત્રો, આપ જોઈ શકો છો. મસ્ત લોકેશન છે. કોઈ પણ મિત્રો તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો, ગમે તે કોઈ જિલ્લામાંથી કે ગામમાંથી કે કોઈ પણ તાલુકાથી, તો કોઈ પણ સરસ આટલું મોટું કોઈ લોકેશન હોય, સારું ધાર્મિક મંદિર હોય, ધાર્મિક સ્થળ હોય, કોઈ જોવાલાયક સ્થળ હોય, તો એકવાર મિત્રો અંદર કમેન્ટ કરજો અને બતાવજો કઈ જગ્યાએ છે. તો ત્યાં હું જરૂર અવશ્ય વિઝિટ કરીશ ને ત્યાં આવીને તમામ મિત્રોને બતાવવાની પણ કોશિશ કરી. એટલે મિત્રો તમે જે પણ જાણતા હો, કોઈ જૂની જગ્યા હોય, કોઈ આપણે ઐતિહાસિક હોય, તો કોમેન્ટમાં એકવાર મિત્રો બતાવજો. એટલે હું ત્યાં ચોક્કસ વિઝિટ કરીશ અને ત્યાંનો સરસ મજાનો એક વિડીયો બનાવીને આપણા સુધી તમામ મિત્રોને પહોંચાડતો રહીશ. એટલે મિત્રો લોકેશન સારું હોય તો બતાવવાનું, એટલે જાણ પણ થાય ને ખબર પણ પડે. આપણે કોઈ ઐતિહાસિક મંદિર કોઈ આપણો ઇતિહાસ હોય તો મિત્રો જણાવજો. અને ચલો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા ના. જે મિત્રો સપોર્ટ કરે છે પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચલો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. આ તમને મેં આખું લોકેશન બતાવી દીધું છે બિંદુ સરોવરનું. ગરમીમાં અહીંયા આવો તો બેસવાની પણ મસ્ત સુવિધા, મસ્ત અસલ ઝાડી, સરસ મજાનું લોકેશન છે મિત્રો. તો તમામ મિત્રોને સદીમાં ડિજિટલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય માતાજી. થોડો મિત્રો બગીચો બતાવીએ, સરસ મજાનો બનાવેલો છે આ બિંદુ સરોવરમાં.
સરસ મજાના ઝાડ મિત્રો વાવેલા છે, જોઈ શકો છો આપ. આ મિત્રો અલ્પા સરોવર છે. અલ્પા સરોવર મિત્રો બતાવીએ તમને. સરોવર બનાવેલું છે. સિદ્ધપુરના પણ મિત્રો કોઈ જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં એક વાર કરજો કે આપ ક્યાંથી જોઈ રહ્યા છો. સામે સરસ મજાનો બગીચો મિત્રો બનાવેલો છે, આપણે બતાવીએ. મસ્ત ઉનાળા માટે મિત્રો આવો તો અહીંયા વિશ્રામ કરી શકાય છે. બહુ છાયો છે, ઠંડક, અને બહુ સરસ મજાની મિત્રો અહીંયા ઝાડી વાવેલી છે, આપ જોઈ શકો છો. બહુ સરસ સુંદર બગીચો બનાવેલો મિત્રો. સરસ મજાની ઝાડી વાવેલી છે મિત્રો, આપ જોઈ શકો છો. અહીંયા નીચે ધરો. સરસ મિત્રો કેવું બનાવેલું છે અહીંયા. ઝાડી બીજી મસ્તીનો ઠંડક. મારી પાછળ મિત્રો જોઈ શકો છો, બહુ સરસ મજાનો બગીચો છે. આપ એકવાર મિત્રો અહીંયા બિંદુ સરોવરમાં આવતો અવશ્ય આવજો, તમને મજા આવશે. અહીંયા ઉનાળાની ગરમી છે તો યાર વિશ્રામ થોડો કરતા જો તો સારું લાગશે. અને બહુ સરસ મજાનું લોકેશન છે મિત્રો. મારી પાસે તમે જોઈ શકો છો, એટલી મસ્ત કુદરતી આ એ ઝાડનો ઉછેર કરેલો છે. પાણી બાજુમાં છે મિત્રો, તે તમને ઠંડક લાગે. ઝાડીનો મસ્ત વાતાવરણ સરસ મજાનું છે. મિત્રો એકવાર અહીંયા સામને પાણી છે, જોઈ શકો છો.